નમસ્કાર. સંબંધોના ઝરૂખ્યા છે, લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણાય તેવા સ્વજનો મૂલ જડ્યા છે. અરે ભર ઉનાળે પણ પીંજવી દે સ્નેહથી, પ્રેમથી ગૂંથાયેલા લોકોનો મૂલ જડ્યા છે. શબ્દો બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું કે જેનાથી પ્રેમ હોય તેને મળવું, કે પછી અજાણ્યા હોય પણ પોતાના જાણી ત્યાં પ્રેમ ગૂંથવા મળો. તો પધારેલા સૌ મારા માનનીય મહેમાનશ્રીઓ, આદરણીય વડીલો તેમજ તમામ ભાઈઓ બહેનોને આ કાચરિયા પરિવારની દીકરી રાજવી પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લતપત લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું તમને પરિવાર વિશે કંઈક કહેવા માંગુ છું. પરિવાર કે જેમનું સ્વાર્થ એકબીજાનું સ્મિત હોય છે, ખુશીઓ એકબીજા પર આધારિત હોય છે. પરિવાર બંધન નથી પરંતુ જોડાણ છે. અરે પરિવાર તો સંબંધોની ખાણ છે. બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂચન ના હોય પણ સમજણ હોય, આગ્રહ ના હોય પણ આદર હોય, ભય ના હોય પણ ભરોસો હોય, શોષણ ના હોય પણ પોષણ હોય, અમરપણ ના હોય પણ સમર્પણ હોય. તે છે એક સાચો પરિવાર. હા, હું માનું છું કે દરેક ઘરમાં, દરેક પરિવારમાં સમસ્યા જરૂર હોય છે, પણ તે લોકો ખુશનસીબ હોય છે કે તેની પાસે પરિવાર હોય છે. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. वैसे तो लोग मिल जाते हैं हर मोड़ पर परिवार की तरह अनमोल नहीं होता, पर परिवार की तरह अनमोल नहीं होता. જો તમારે ઈશ્વર પાસે કંઈક માંગવું જ હોય ને તો પરિવારની ખુશી અને એકતા માંગજો. કારણ કે મેં મંદિરની બહાર ગરીબોને પોતાના પરિવાર સાથે હસતા જોયા છે અને મંદિરની અંદર અમીરોને પોતાના પરિવાર વિના રડતા જોયા છે. સમય, દોસ્ત અને પરિવાર એ એવી વસ્તુ છે ને સાહેબ, જે આપણને મફતમાં મળે છે. હા, ખરેખર મફતમાં મળે છે, પણ તેની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે તે ખોવાઈ જાય છે. કોઈ કવિએ ખૂબ જ સરસ કહ્યું છે, The love of a family life is the greatest blessing. એટલે કે પારિવારિક જીવનનો પ્રેમ એ ઈશ્વરે આપેલો અમૂલ્ય આશીર્વાદ છે. રૂપિયા કમાવા એ મોટી વાત નથી, પરંતુ રૂપિયા કમાઈને પોતાના પરિવાર સાથે બેસીને જમવું ને તે મોટી વાત છે. જેની પાસે રૂપિયા છે તે એક સાચો અમીર માણસ નથી, પરંતુ જેની પાસે પોતાના પરિવારનો આ પ્રેમ છે ને એ એક સાચો અમીર માણસ છે. પરિવાર એ વૃક્ષ સમાન હોય છે જે તડકામાં પણ છાંયો આપે છે. પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો તો પરિવાર નાનો થતો જશે. થોડું જોયા કરજો, થોડું જતું કરજો, થોડું જાતે કરજો, જિંદગી જીવવા જેવી લાગશે. મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે સાહેબ. જ્યારે કોઈ વ્યક્તિ પાસે બંગલો હોય, ગાડી હોય, પૈસા હોય, પણ જો ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ ન હોય ને ત્યારે તે ઘરમાંથી મકાન બને છે. પરંતુ ભલે કોઈ વ્યક્તિ પાસે જાહો જલાલી ન હોય, એક જ છતની નીચે રહેતા હોય, પરંતુ જો ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ હોય ને ત્યારે તે મકાનમાંથી ઘર બને છે. તેથી મકાન બનાવવું છે કે ઘર એ આપણા હાથની વાત છે. પરિવાર એ આચાર, વ્યવહાર અને સહકારનો ત્રિવેણી સંગમ છે. સમાજની રચનાનો શ્રેષ્ઠ એકમ એટલે પરિવાર. જો કુટુંબ આદર્શ તો પરિવાર આદર્શ, જો પરિવાર વેરાન તો વિશ્વ વેરાન. અરે આજે પરિવારો વિખરાઈ રહ્યા છે, ઘરો તૂટી રહ્યા છે, આદર્શો ભૂસાઈ રહ્યા છે. અરે કાલ સુધી જે આ વડીલોની છત્રછાયામાં હતા તે આજે વકીલોની ફાઇલોમાં અટવાયેલા છે. અરે પરિવાર વિશે તો હું કહું તેટલું ઓછું, તેની માટે મારી પાસે શબ્દો ઘટે, પરંતુ આ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી છેલ્લી પંક્તિઓ કહી હું મારી વાણીને વિરામ આપીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી, મારે નથી જરૂર કોઈ હથિયારની, મને જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની. અરે આ મતલબી જમાનામાં બધા કેવા સમય પર છોડે છે સાથ. એક મારો આ પરિવાર જ છે જે મારો મુશ્કેલીઓમાં પણ નથી મૂકતો હાથ. દુઃખ તો એને પૂછો સાહેબ કે જેને કહેવા છે જ નહીં પરિવાર, પરંતુ નસીબદાર છું હું, નસીબદાર છીએ આપણે કે મળ્યો છે આવો લાગણીશીલ પરિવાર, મળ્યો છે આવો લાગણીશીલ પરિવાર. અને હા, આજે મેં નાના મોઢે ઘણી મોટી વાતો કરી દીધી, પરંતુ જો મારાથી બોલવામાં કોઈ ક્ષતિ થઈ હોય તો આપ સૌ તો મૃદુ હૃદયના છો અને મારો જ પરિવાર છો, તો આપ સૌ મને પોતાની દીકરી જાણી માફ કરજો. જય હિન્દ, જય ભારત, થેન્ક